જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપના પ્રશ્નોનો ઉત્તર તો હોય જ છે. તમને કોઈ સમસ્યા હોય, કોઈ સવાલ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે. ચાલો તો આપણે જોઈશું આજનું રાશિફળ. પહેલા ભગવાન શિવને આપણે વંદન કરીશું. ઓમ નમસ્તે રુદ્રમન્યવતો તે ઘવે, નમસ્તે બાહુભ્યામ મુતતે નમો નમઃ, નમસ્તે જાતુ શિવતન ઘોરા પાપકાસની તયાનસ્તન વાસચાકભે. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીજ સંવત 2550. આજે અવકાશ મંડળની અંદર ગ્રહણ પડવાનું છે, જે રાતે 9 વાગ્યા પછી ગ્રહણનો પ્રારંભ થશે. એટલે આપણા ભારતમાં એ ગ્રહણ દેખાવાનું નથી, કારણ કે રાત્રે શરૂ થશે. રાત્રે સૂર્ય આપણે ત્યાં દેખાતા નથી, માટે આપણે ત્યાં સૂર્યનું ગ્રહણ દેખાશે નહીં. પરંતુ મિત્રો, ન દેખાય કે દેખાય, પરંતુ મહત્વની વસ્તુ એ હોય છે કે અવકાશ મંડળમાં સૂર્યગ્રહણ છે. એટલે સિંહ રાશિના જાતકો માટે, તુલા રાશિના જાતકો માટે, બરાબર, અને કુંભ રાશિના જાતકો માટે થોડો આ પ્રોબ્લેમ વાળું જરૂર રહેશે. અને મીન રાશિમાં તો થવા જ જઈ રહ્યું છે, એટલે એમને પણ થોડી ઇફેક્ટ આપશે. હવે આપણે વાત કરીએ પંચાંગમાં. તો નક્ષત્ર જે છે, આજે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે 10:03 સુધી. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત થશે. આજે યોગેન્દ્ર રહેશે 18:14 સુધી. ત્યારબાદ વૈધૃત યોગની શરૂઆત થશે. આજનું જે કરણ છે ચતુષ્પાદ રહેશે, એ 13:34 સુધી છે. ત્યારબાદ શુભ્ન કરણની શરૂઆત થશે. અને આજની રાશિ મીન રહેશે, એટલે છ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનું, જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે, તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે, એવી આપણી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈ લઈએ આપણે આજનું રાશિફળ. શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે. સવારથી તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે. તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે. તમારી લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. તમારી પ્રાપ્તિ હતી, એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી, કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવું પણ બની શકે છે. સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે. વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, એક ગરીબને ભોજન કરાવો, દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે. તમે કંઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો. પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો. પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે. યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે. વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવું દેખાય છે. સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે. એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો, કારણ કે જેના લીધે કોઈ વાદ વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે.
પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર અભિષેક અવશ્ય કરજો. એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે. મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે. નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે. વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે. થોડી નિરાશા તમને લાગશે. જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે. જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં, તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે. એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે. એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો. લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે. સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે. તો શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારો જશે. કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી છે. મન થોડું સવારથી ઉચાટમાં હોય એવું લાગે છે અને ખાસ કરીને કેટલીક યોજનાઓ તમારી બનાવેલી હોય અથવા કોઈ યાત્રા માટેનો તમે ટૂરનો પ્લાન બનાવ્યો હોય તો એ ટૂરનો પ્લાન તમારો ફેલ જાય અથવા તો તમારે એને પોસ્ટપોન કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે. એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે. ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે સમય એકંદરે ખૂબ સારો છે. તમે નવા કામ માટે જે પ્લાનિંગ બનાવ્યું હતું એમાં સફળતા મળે એવું દેખાય છે. લોન વગેરેની કોઈ એપ્લિકેશન તમારી હતી તો એ એપ્લિકેશન તમને સફળતા તરફ લઈ જઈ રહી છે. એટલે એપ્લિકેશન મંજૂર થાય એવા યોગો બને છે. કદાચ કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માંગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે. પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે. જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવું. એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં. યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે. વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમારા સારામાં સારો સંબંધ રહેશે. સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારા રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે.
હા, ઉતાવળ કોઈ પણ કામમાં કરવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડની વાત હોય તો બિલકુલ ન કરશો. ખાસ કરીને જૂના અટવાયેલા નાણાં કદાચ પાછા ન પણ મળે એવી સંભાવના બની રહી છે. ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે. વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે. સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે. જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે. નવું કામ તમે કરવા માંગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે. સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે. એના કેરિયર અંગે પણ રાહત રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાની અંદર તમને રાહત મળી જશે. એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે. શું કરશો તમે? તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી. એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભ ઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે. પૈસાની લેવડ દેવડમાં જરા સાવધાન રહેવાની જરૂર છે. માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને લાગ્યું હોય એવું લાગે છે. કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઘટાડો થતો હોય એવું લાગે છે. ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે. તમારા સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે. ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે. વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે. નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સવારથી જ થોડી ચિંતાનો વિષય બની રહ્યો છે. તમે કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરેની શિકાયત હોય તો જરા સાવધાન રહેવું. સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે. બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે. સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે. એના કેરિયરને લઈને તમે ચિંતાતુર હોય એવું લાગે છે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે, એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. અને ખાસ કરીને વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે. શું કરશો? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા નાણાકીય વ્યવહારો કરતા જરા વિચાર કરજો. કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો. અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. સ્વાસ્થ્યમાં જે બગાડ છે એમાં તમને રાહત મળશે. એમાં ચિંતા કરવા જેવી બાબત નથી. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે. અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે તમારા. અને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે.
જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ બી આયોજન કરતા હો તો એમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરો. ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. હવે દર્શક મિત્રો, આ તો જોયું આપણે આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આપણે આજના ઉપયોગી ટિપ્સ વિશે, તમારી સમસ્યાનો સમાધાન વિશે. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરો. ફોન નંબર નીચે આપવામાં આવેલો છે. તો ચાલો દર્શક મિત્રો, સૌથી પહેલા જોઈ લઈએ આપણે કે આજે જો તમારા કુંડળીની અંદર ગ્રહણ દોષ બનતો હોય તો જેમ કે રાહુ સૂર્ય કે રાહુ કેતુ સાથે સૂર્યનો કે ચંદ્રમાનો જો સાથ હોય તો એ ગ્રહણ દોષ કહેવાય છે. જો ગ્રહણ દોષ હોય તો એનું આજે પૂજન કરવું જોઈએ, સારી વસ્તુ છે. અને કદાચ તમારામાં પિતૃદોષ છે તો પણ આજે સમય સારો કહેવાય. એનું પણ પૂજન કે એના નિમિત્તે જમણવાર વગેરે કરાય છે. અમાવસ્યા દોષ તમારી કુંડળીમાં પડ્યો હોય તો પણ એનું પૂજન આજે કરવાથી અનેક ગણું ફળ મળે છે. કોકની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો એનું પણ આજે પૂજન તમે કરી શકો છો. કારણ કે તમને આજે જે અમાવસ્યાનો પર્વ મળ્યો છે સાથે સાથે ગ્રહણ પણ ભૂમંડળમાં થઈ રહ્યો છે. એટલે એ તમામ દોષોના નિવારણ માટે સારું છે. કારણ કે આપણે ત્યાં દેખાવાનું નથી, એટલે આપણે સૂતક પાળવાનો કોઈ મતલબ નથી. એટલે આપણે એની વિધિ વિધાન તમામ કરાવી શકીએ છીએ. જો કદાચ તમારી કુંડળીમાં ચંદ્ર અને સૂર્યનો યોગ હોય એટલે એને અમાવસ્યા દોષ કહેવાય. સૂર્ય અને રાહુ હોય તો ગ્રહણ કહેવાય. સૂર્ય અને કેતુ હોય તો પણ ગ્રહણ કહેવાશે. અને ઘણી જગ્યાએ એવું જોયું છે કે આજના દિવસે વિષયોગની પણ શાંતિ કરાવાય. એટલે આ બે વસ્તુ ખાસ કરીને આનંદ શાંતિ માટેનો આ મહાપર્વ કહેવાય. અને આજે ગ્રહણ કાળમાં સ્નાન વગેરે તમે કરી શકો છો. દાન પુણ્ય બી તમારે આપવાનું હોય છે. અને ખાસ કરીને મીન રાશિ ઉપર આજે ગ્રહણ થવા જઈ રહ્યું છે. એ ગ્રહણની અસર મીન રાશિ સાથે જ શરૂઆત થશે. એટલે મેષ રાશિ, કુંભ રાશિ, તુલા રાશિ, આ તમામ રાશિઓને ક્યાંક ને ક્યાંક હેરાન કરે એવો સમય છે. એટલે કે આ રાશિઓને આ જે ગ્રહણ થશે એ થોડી ઇફેક્ટ ખરાબ આપશે. એટલે તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. ઉપાયમાં તમારે શું કરવું? કાળ સર્પ દોષ હોય કુંડળીમાં એની પણ આજે શાંતિ થઈ શકે. એ બધા વિશે આપણે એક એક કરીને ચર્ચા કરીશું, પણ અત્યારે જે ચર્ચા છે એનો પણ શાંતિ આજે કરી શકો. તો તમારે કરવું શું? તો એની શાંતિ માટે એક તાંબાનું પાત્ર લેવાનું, એની અંદર કાળા તલ ભરવાના, એક પાણીવાળું નારિયેળ લેવાનું, જે પીવાનું પાણી આવે ને પીવા વાળે નાળિયેર પીવા વાળું, એ નાળિયેરનો પ્રયોગ લીલા કલરનો હોય એનો પ્રયોગ કરવાનો છે. અને એ જે નાળિયેર હોય એ જ નાળિયેર તમારે પ્રયોગ કરવાનો. એનું થોડું પૂજન કરી અને ભગવાન શિવના મંદિરમાં લઈ જઈ અને તમારે પાત્ર સાથે ચઢાવી દેવાનું. તમે સમજી લો કે તમારા માટે ખૂબ સારો રિઝલ્ટ મળી જશે અને તમારા તમામ કાર્યો પૂર્ણ થવા માણસે કોઈ ચિંતાવાળી બાબત નથી રહેતી. જેમ કે કાળ સર્પ દોષ હોય એટલે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો હોય, તો એવા સમયે શું કરવાનું? એવા સમય માટે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે. તેને તમારે શું કરવાનું?
તાંબાના પાત્રની અંદર જ કાળા તલ ભરી અને એમાં નાગ નાગીના જોડા, 2 નાગ નાગી મળશે બજારમાં. ચાંદીનો એક નાગ લેવો અને એક નાગ તમારે તાંબાનો લેવો, શીશાનો, તાંબા કરતાં શીશાનો. ચાંદીનો અને શીશાનો નાગ લઈ અને એના ઉપર પૂજન કરી અને એ તમે ભગવાનને મંદિરમાં ચડાવી આવો, તો એ પણ તમને મદદ કરી શકે છે. એટલે જો કદાચ તમે ફસાયેલા છો કાળ સર્પમાં કે પછી વિષ દોષમાં, તો એવી જગ્યાએ તમારે આનો ઉપયોગ કરવાનો રહે છે. જો તમે આ રીતે અમાવસ્યામાં દાન કરી દો છો તો અવશ્ય કરીને તમારા દોષની શાંતિ થાય છે. પછી મૂળ શાંતિ તો એના જાપ વગેરે કરાવી, હવન વગેરે કરવી, આહુતિ આપવી એ અલગ વસ્તુ છે. પણ આ સામાન્ય ઇન્સ્ટન્ટ ઉપાય માટે આ સારામાં સારું છે અને તમને આ લાભ મળી રહ્યો છે, એનો લાભ તમારે લઈ લેવો જોઈએ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે જે અમાવસ્યા તિથિ છે અને સોમવતી અમાવસ્યા, સ ઉમા, સોમનો અર્થ થાય છે ઉમાની સાથે ભગવાન શિવ. તો સહ ઉમા ઇતિ, જે સહ ઉમા એટલે તો એ તમારા માટે શું આવ્યું? સોમ. સહ ઉમા એટલે સોમ, એટલે સોમવારનો અર્થ જ થાય છે ઉમાની સાથે ભગવાન શિવનું મિલન. માટે સોમવારની તિથિ ભગવાન શિવની છે. સોમવારનો દિવસ, સોરી, તિથિ નહીં, દિવસ. અને એ દિવસે માં ભગવતીનું એમનું સાનિધ્ય મળેલું, માટે ભગવાન શિવનો દિવસ સોમવાર અપાય છે. અને આજે ભાગ્યશાળી છો કે અમાવસ્યા પણ છે અને સોમવાર પણ છે, એટલે સોમવતી અમાવસ્યાનો તિથિ છે. વર્લ્ડમાં ગ્રહણ પણ થઈ રહ્યું છે ભૂમંડળ પર, એ પણ એક ખૂબ સારો પર્વ કહેવાય. તો દર્શક મિત્રો, રુદ્રાભિષેક છે કે લઘુ રુદ્ર છે, એ પ્રયોગો પણ તમે કરાવી શકો છો. મહામૃત્યુંજયના જાપ કરાવી શકો છો. એનાથી તમારે માતાના કંઈ આપવું હોય તો એ પણ તમે આપી શકો, એટલે શણગાર વગેરે બી ચઢાવી શકો. એટલે આ રીતે આજે અમાવસ્યાના દિવસે તમારા જે બી દોષો છે નાના મોટા, પિતૃનું તર્પણ વગેરે કરી પિતૃઓને પણ શાંત કરી શકાય છે. તો ચાલો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.